નમસ્કાર દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાતના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઉત્સવ. આજે આપણે વાત કરીશું બંધારણ વિશે. ભારતનું બંધારણ એ આપણી આત્મા છે, આત્માનો અવાજ છે, લોકશાહીનો મજબૂત આધાર સ્તંભ છે, એની કરોડરજ્જુ છે, એનું ચેતાતંત્ર છે, એનું રુધિરાભિસરણ તંત્ર છે. આ લોકશાહીમાં બંધારણ એ આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ, આશાઓનું એક પ્રતિબિંબ છે, પ્રતીક છે. અને જ્યારે આવતીકાલે જ્યારે આપણે બંધારણ દિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટલા પણ જે પીઠાસીન અધિકારીઓ છે, પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે, એની 80મી કોન્ફરન્સ પણ યોજાઈ રહી છે. તો આ બે અનોખી ઘટનાઓનો એક સુભગ સમન્વય થવા જઈ રહ્યો છે. ત્યારે આજે આપણે બંધારણની પણ વાત કરીશું, સાથે સાથે જાણીશું કે આ કોન્ફરન્સની અંદર કેવા કેવા મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે, થવાની છે, અને કેવી રીતના આપણે લોકતંત્ર માટે મજબૂતીથી આપણે આગળ વધી શકીએ છીએ. તો આ માટે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં આપણે ખાસ મહેમાન. આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર વિકલ્પ કોટવાલ, કે જે વિષય નિષ્ણાત છે. ડોક્ટર વિકલ્પ, આપનું દૂરદર્શનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને થોડીક ક્ષણોમાં આપણી સાથે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી દૂરદર્શનના જે સંવાદદાતાઓ છે તે જોડાશે. એમની સાથે પણ વાત કરીશું, ચર્ચા કરીશું કે કેવો રહ્યો આજનો દિવસ અને કેવી કેવી પ્રક્રિયાઓ ત્યાં થઈ. જયેશભાઈ દોશી નર્મદાથી આપણા સાથે જોડાશે. તો જયેશભાઈ, આપનો પણ દૂરદર્શનમાં આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી જી. હવે સૌથી પહેલા તો આપને વિકલ્પભાઈ આપણે પૂછવા માંગીશ કે આ વખતે જે કોન્ફરન્સ, આમ તો 100 વર્ષ જૂની પરંપરા છે, એમાં 80મી કોન્ફરન્સ આજે થઈ, એનો વિષય જે રહ્યો એ ખૂબ જ અગત્યનો વિષય છે ભારતીય લોકતંત્રની મજબૂતી માટે, કે જે 3 અંગો છે, જે ન્યાયપાલિકા, કાર્યપાલિકા અને વિધાયિકા, આ ત્રણેય વચ્ચેનો એક સમન્વય, કોર્ડિનેશનની વાત છે, ઇન્ટિગ્રેશનની વાત છે, સંતુલનની વાત છે. તો આ ત્રણેય અંગોનું શું લોકશાહીમાં મહત્વ છે અને બંધારણીય દ્રષ્ટિએ જોઈએ તો કેવી રીતના આ વિષયને આપણે મૂલવી શકીએ? જી ઉત્સવભાઈ, કોન્ફરન્સની વાત નીકળી એટલે એ કોન્ફરન્સની જે થીમ છે, મુદ્દા ઉપર જતા પહેલા પ્રાસંગિક એક બાબત રજૂ કરીશ કે આજે આ કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલજીનું જે પુતળું છે એની નજીક થઈ રહી છે. એ બહુ મોટી ઘટના છે, કારણ કે ઇતિહાસમાં જો આપણે જોઈશું તો 1919ના વર્ષમાં અંગ્રેજોએ આપણા દેશ માટે કાયદો ઘડ્યો, ભારત સરકાર અધિનિયમ, કે જે હેઠળ પહેલી વખત આપણા દેશની અંદર 2 ગૃહો તૈયાર કરાયા હતા ધારાસભાના, જેવા આજે આપણે સંસદના લોકસભા અને રાજ્યસભા એવા 2 ગૃહો જોઈએ છીએ. અને તેની સાથે એમણે એ ગૃહોને સંભાળવા માટે અધ્યક્ષ, ઉપાધ્યક્ષના હોદ્દા તૈયાર કર્યા હતા. પ્રેસિડેન્ટ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ એ વખતે કહેવાતા. આગળ જતા આઝાદી બાદ એમને જ આપણે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે સ્વીકારી લીધા. અને 1925ના વર્ષમાં પહેલી વખત આ સ્પીકરનો હોદ્દો, એ વખતના પ્રેસિડેન્ટનો હોદ્દો સંભાળનારા કોઈ ભારતીય બન્યા હોય તો એ હતા શ્રી વિઠ્ઠલભાઈ પટેલજી, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલજીના મોટા ભાઈ. અને આજે એ જ સ્પીકરના હોદ્દાને એમણે જે માપદંડો સાથે તૈયાર કર્યો હતો, હજુ આપણે એને જાળવી રાખ્યો છે. એક આદર્શ સ્પીકરની એમણે એક આખી વિભાવના આપણી સમક્ષ રજૂ કરી હતી. તો આજે એ વિઠ્ઠલભાઈ પટેલજીના જે માપદંડો હતા, સ્પીકરના હોદ્દાને જે મહત્વ એમણે આપેલું હતું, એ જ મહત્વને જાળવી રાખતા આજે ગુજરાત રાજ્યની અંદર એમના નાના ભાઈના સ્ટેચ્યુની નજીક આ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. એ બહુ મોટી એક ઘટના કહી શકાય. હવે આપણે વાત કરી આ પ્રોગ્રામની થીમ વિશે, તો એની અંદર 3 અંગો વિશે વાત કરાઈ છે કે આપણી વ્યવસ્થાના 3 અંગો, ધારાકીય અંગ, કારોબારી અંગ અને ન્યાયિક અંગ, એમની વચ્ચેનું એક સંતુલન. તો કોઈ પણ દેશની વ્યવસ્થાની અંદર આ 3 અંગો જોવા મળતા જ હોય. ધારાકીય અંગ કાયદાઓ ઘડવાનું કામ કરે, કારોબારી અંગ એ કાયદાઓ મુતાબિક વહીવટ ચલાવવાનું કામ કરે, એનું અમલીકરણ કરવાનું કામ કરે, અને ન્યાયિક અંગ એ કાયદાઓનું અર્થઘટન કરતું હોય. પરંતુ આ 3 અંગોની વચ્ચે એક સંતુલન જાળવી રાખવા માટેનો એક સિદ્ધાંત છે કે જેને કહેવાય થિયોરી ઓફ ચેક્સ એન્ડ બેલેન્સ, કે જ્યાં આગળ વ્યવસ્થાનું દરેક અંગ વ્યવસ્થાના બાકીના બંને અંગો ઉપર એક પ્રકારનું નિયંત્રણ ધરાવતું હોય. નિયંત્રણ એ રીતે ધરાવતું હોય કે જેથી એક પણ અંગ પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે, સર્વસત્તાધીશ બનવાની કોશિશ ન કરે. છેવટે દેશની અંદર બંધારણની સર્વોપરિતા જળવાઈ રહેવી જોઈએ. એક સામાન્ય ઉદાહરણ દ્વારા આપને સમજાવું કે ભલે આજે આપણી સંસદ પાસે દેશના કાયદા ઘડવાની સત્તા છે, પરંતુ મન ફાવે એવા મનસ્વી કાયદા તે ન ઘડી શકે. એના દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાને આપણે પડકારી શકીએ છીએ સુપ્રીમ કોર્ટની અંદર. સુપ્રીમ કોર્ટ એને ખારિજ કરીને એનો અમલ અટકાવી શકે છે. આ સૂચવે છે કે ન્યાયિક અંગનું નિયંત્રણ છે સંસદ ઉપર, એટલે કે ધારાકીય અંગ ઉપર. એ જ રીતે આજે સંસદ કોઈ પણ ખરડો પસાર કરે, બિલ પાસ કરે, એ આપોઆપ કાયદો નથી બનતો કે જ્યાં સુધી દેશના વડા એવા રાષ્ટ્રપતિને એના ઉપર મહોર નથી લાગતી. રાષ્ટ્રપતિની મહોર એના ઉપર કેમ લાગે છે? કેમ કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિને એના ઉપર સહી જોઈએ છે. આ રીતે કરીને કારોબારી અંગનું એક પ્રકારે ધારાકીય અંગ ઉપર આપણે નિયંત્રણ જોઈ શકીએ છીએ. અભ્યાસો એવું નોંધે છે, રાજનીતિના વિશેષજ્ઞ એવું નોંધે છે
કે ભારતના બંધારણની અંદર આ થિયોરી ઓફ ચેક્સ એન્ડ બેલેન્સીસ જેટલી સુંદરતાથી લાગુ કરવામાં આવી છે, વિશ્વ આખાના બીજા એકેય દેશના બંધારણમાં આટલી સુંદરતાથી આ થિયોરીને નથી સ્વીકારવામાં આવી. તો હું કહીશ કે આ કોન્ફરન્સની અંદર આ જે થીમ સ્વીકારવામાં આવી છે એનું રેલેવન્સ આપણા બંધારણને ધ્યાનમાં રાખીને હાલમાં ખૂબ જ વધારે છે. જી, તો ખૂબ જ અગત્યના મુદ્દાઓ પર આજે ચર્ચા થઈ રહી છે. જયેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જયેશભાઈ, આપણે આખો દિવસ આપે રિપોર્ટિંગ ત્યાંથી કર્યું છે, તો કેવો રહ્યો આજનો દિવસ અને કેવા કેવા મુદ્દાઓ ઉપર ત્યાં ચર્ચા થઈ છે, કેવી વિષયો પર આજે ભાર મૂકવામાં આવ્યો છે? ખાસ કરીને જો આપને જણાવું તો આજે જે 80મી પ્રિસાઇડિંગ ઓફિસરની જે કોન્ફરન્સ છે તેનો આજે પહેલો દિવસ હતો અને ભારતભરમાંથી જે વિધાનસભા ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસરો, લોકસભા ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસરો આવેલા હતા અને ખાસ કરીને જ્યારે એનું ઉદ્ઘાટન થયું ત્યારે શ્રી રામનાથ કોવિંદે કહ્યું કે લોકશાહીની એક ઓળખ એ આપણો ભારત દેશ બની ગયો છે. ત્યારે આ લોકશાહી વ્યવસ્થામાં કોઈ પણ ચર્ચા વિવાદ ના બને એને માટે આવા સંવાદો ખૂબ જ જરૂરી છે અને આવા સંવાદો દ્વારા જ જે કોઈ પણ ચર્ચા હોય તેનો નિવેડો લાવી શકાય. અને ખાસ એમને પણ કહ્યું કે લોકશાહી વ્યવસ્થામાં શાસક પક્ષની સાથે સાથે વિરોધ પક્ષ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ધરાવે છે. એટલે બંને પક્ષ વચ્ચે સંવાદ, સહકાર અને અર્થપૂર્ણ ચર્ચા પણ ખૂબ જ જરૂરી છે. અને ભારત એક એવું લોકશાહી છે કે જેની ચર્ચા સમગ્ર દેશ અને દુનિયામાં થઈ રહી છે કે લોકશાહી માટે એક મિસાલ જ્યારે ભારત દેશ બની ગયું છે ત્યારે પારદર્શકતા અને ન્યાય એ આપણી સંસદીય લોકશાહી વ્યવસ્થાનો આધાર છે. અને ગૃહની અધ્યક્ષની જે ખુરશી છે એ ખુરશીની ગરિમા સચવાવી જોઈએ. એટલે કે માત્ર ને માત્ર શાસક પક્ષ નહીં પણ વિરોધ પક્ષને પણ ચર્ચામાં સામેલ કરવામાં જો આવે તો લોકશાહી હજી પણ વધુ મજબૂત બની શકે એવું એમનું એક ખાસ એમના વક્તવ્યમાં કહેવાનું હતું. અને એમને એ પણ ઉમેર્યું હતું કે લોકશાહી વ્યવસ્થા જનકલ્યાણનું સૌથી અસરકારક માધ્યમ છે. એટલે કે સાંસદ અને ધારાસભ્ય બનવું એ ખૂબ જ ગર્વની બાબત કહી શકાય. જી, તો સાંસદ અને ધારાસભ્ય બનવું, જ્યારે તમે લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરો છો, એ બહુ અગત્યની બાબત છે. આપણી સાથે બાબુભાઈ જોડાયા છે. બાબુભાઈ, આપનો સવાલ પૂછો. હાજી જી જી બાબુભાઈ. હાજી, નમસ્કાર સર. જી જી જી. હા, આજે દૂરદર્શન ગિરનાર ડીડી દ્વારા જી આજે જે બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ જી જે આટલો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બદલ સન્માનીય ઉત્સવભાઈ પરમાર અને અશ્વિન કોટવાલ સાહેબને હું વંદન કરું છું. જી જી. અને આજના આ કાર્યક્રમથી ગુજરાતની જનતાને બંધારણની સારી સમજ, કારણ કે કોટવાલ સાહેબ તો આના ખાસ નિષ્ણાત છે. જી જી, બહુ ખૂબ આભાર બાબુભાઈ. આપનો કોઈ પ્રશ્ન હોય તો પૂછો, અમે હંમેશા પ્રયત્નશીલ છીએ. હા, ભારતના જનપ્રસારક તરીકે, જે લોક પ્રસારક તરીકે અમે હંમેશા જવાબદાર ને લોકો પ્રત્યે, લોકોના જે વિષયો છે એને માટે હંમેશા સતર્ક રહીએ છીએ. અને આપના જેવા દર્શકોનો પ્રેમ, સન્માન અને સ્નેહ જ્યાં સુધી મળતું રહેશે ત્યાં સુધી આવા કાર્યક્રમો દૂરદર્શન સતત વર્ષો સુધી કરતું રહેશે. તો ખૂબ ખૂબ આભાર. અને આપનો સવાલ જે હોય આ અંગે એ આપ પૂછી શકો છો અમને. જી જી જી, સંપર્ક તૂટી ગયો છે. તો દર્શકો, આ સ્નેહ આપવા બદલ આભાર આપનો. હું આપને પૂછવા માંગીશ કે વિકલ્પભાઈ જે પ્રકારે 3 સ્તંભોની વાત કરી, એમ ચોથો સ્તંભ જે મીડિયા છે, કે જે પણ લોકતંત્ર માટે એટલું જ અગત્યની બાબત છે. જે વાત કરીએ તો જે આર્ટિકલ 19ની અંદર જે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરી છે, સાથે ઘણી જવાબદારીઓ પણ એની સાથે આવતી હોય છે. હવેનો સમય સોશિયલ મીડિયાનો છે કે જ્યારે નાગરિક એક સંસ્થાઓ પાસેથી અથવા તો ગવર્મેન્ટ મશીનરી પાસેથી અથવા તો જે કંઈ મીડિયાની સ્વતંત્ર સંસ્થાઓ પાસેથી એક સાચી માહિતીની એક અપેક્ષા રાખતો હોય, એવા સમયમાં જ્યારે પહેલાં સંસ્થા હોય, હવે સોશિયલ મીડિયાના કારણે એની ખુદની પાસે પણ આ શક્તિઓ અને ક્ષમતાઓ આવી ગઈ છે. દરેક વ્યક્તિ એક નાના મીડિયા હાઉસની જેમ કામ કરી શકે છે. ઘણા બધા પ્લેટફોર્મ્સ પર પોતાની વાત, વિચારો અને ઇન્ફોર્મેશન મૂકી શકે છે. અને ખાસ કરીને કોરોના કાળમાં જોયું કે આ જે માહિતીનો જે પ્રસાર છે અથવા તો એનું જે કામ છે એ બહુ ખૂબ જ અગત્યનું બની ચૂક્યું છે. ત્યારે આપનો શું વિચાર છે કે કેવી રીતના બંધારણની મજબૂતીમાં મીડિયાની ભૂમિકાની ચર્ચા કરી જ છે, પણ જ્યારે લોકોના હાથમાં અભિવ્યક્તિ આટલી બધી હદે મજબૂતપણે આવી ગઈ છે અને લોકો પોતાના વિચાર તરત મૂકી શકે છે, ત્યારે લોકો ઉપર કેવી જવાબદારી? જી ઉત્સવભાઈ, સૌથી પહેલી વાત આપણે અહીંયા આગળ નોંધવી રહી, ભારતનું બંધારણ અને જ્યારે મીડિયાની આપણે વાત કરીએ તો એમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે
કે વિશ્વના ઘણા ખરા દેશો એવા છે કે જેમના બંધારણની અંદર સામાન્ય નાગરિકોની અભિવ્યક્તિ અને મીડિયાની અભિવ્યક્તિ બંનેને અલગ રાખવામાં આવે છે. મીડિયાની અભિવ્યક્તિને એક સ્પેશિયલ કેસ તરીકે જોવામાં આવે છે, જે બાબત ભારતમાં જરાય નથી. જે આપણે વાત કરી ભારતના બંધારણનો અનુચ્છેદ 19, જે આપણા બંધારણના મૂળભૂત અધિકારો પૈકીનો એક છે, એમાં પણ સ્પેસિફિકલી 19(1)A, જેની અંદર કહેવાયું છે કે ભારતના દરેક નાગરિક પાસે અભિવ્યક્તિની આઝાદી રહેશે, અભિવ્યક્તિની સ્વતંત્રતા રહેશે. તો અહીં આગળ નાગરિકની જે અભિવ્યક્તિની આઝાદી છે, ભારતના બંધારણ હેઠળ મીડિયાની અભિવ્યક્તિની આઝાદી પણ એમાં જ સમાયેલી છે. એમને કોઈ સેપરેટલી અલાયદી આઝાદી નથી આપવામાં આવી. તો અહીંયા આગળ સોશિયલ મીડિયા દ્વારા જ્યારે આજે ભારતનો નાગરિકગણ આટલો વધુ ને વધુ અભિવ્યક્ત થઈ રહ્યો છે, તો હું કહીશ કે એને આપણે સંપૂર્ણપણે કોઈ એક અલગ ઘટના તરીકે ન જોતા, જે બાબત બંધારણના ઘડવૈયાઓએ પહેલેથી સ્વીકારેલી હતી કે તમે એક મીડિયા હાઉસ જ છો, ટ્રીટ યોર સેલ્ફ એઝ અ મીડિયા હાઉસ, એ બાબત તો પહેલેથી આપણા બંધારણમાં સ્વીકારેલી જ હતી. તો આપણે એ રીતે જ એને જોઈશું. પણ સાથે એ બાબત પણ નોંધવી કે ભારતના બંધારણના અનુચ્છેદ 19માં જો આપણને અભિવ્યક્તિની આઝાદી આપવામાં આવી છે, તો આ જ અનુચ્છેદના બીજા ક્લોઝસ, જેમ કે ક્લોઝ 2 ની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ અભિવ્યક્તિની આઝાદી ઉપર કેવા કેવા નિયંત્રણો લાદી શકાય, એના ઉપર મર્યાદાઓ લાદી શકાય. સરકારને સત્તા આપવામાં આવી છે કે આપણી અભિવ્યક્તિની આઝાદીને બને ત્યાં સુધી આપશે, પણ શક્ય હોય ત્યાં આગળ એને કંટ્રોલ કરવાની કોશિશ કરવાની, રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ. કે જ્યારે આપણે અભિવ્યક્ત થઈ રહ્યા છે ત્યારે આપણે જોવું રહ્યું કે ક્યાંક આપણે આપણા દેશની એકતા, એની અખંડિતતા, એના સાર્વભૌમત્વની સામે તો પ્રશ્નો નતા ઉભા કરી રહ્યા. એની સામે ચેલેન્જીસ ન મૂકીએ એ પ્રકારે આપણે અભિવ્યક્ત થઈએ તો કોઈ વાંધો નથી, પરંતુ એની સામે પડકાર ઊભા થાય, એને ક્યાંક હાનિ પહોંચે એવી તો આપણી અભિવ્યક્તિ ન જ હોવી જોઈએ. તો સોશિયલ મીડિયાના સમયગાળામાં અહીં આગળ આપણી પાસેથી અપેક્ષા રાખવામાં આવે કે પહેલા બંધારણના એ અધિકારની સાથોસાથ એની સાથે જોડાયેલા નિયંત્રણોને પણ આપણે એટલા જ જાણીએ, તો કદાચ એક મીડિયા તરીકે વધુ આદર્શ રીતે આપણે વર્તી શકીશું. તો વધતી જતી અધિકારો, મતલબ જે અધિકારો છે એની સાથે જવાબદારી પણ આવતી હોય છે, સ્વતંત્રતા સાથે ઘણી ફરજો પણ આપણે નિભાવવાની હોય છે. તો દરેક નાગરિકોએ આ સમજવાની જરૂર છે કે જે બંધારણમાં જે અધિકારો આપ્યા છે એ અધિકારો સાથે ઘણી બધી પણ જવાબદારીઓ આપણી સાથે આવે છે. આપણી સાથે શિશિર શેલાર જોડાયા છે, दूरदर्शन संवाददाता. शिशिर, दूरदर्शन के इस खास कार्यक्रम में आपका स्वागत है. आपने आज पूरे दिन रिपोर्टिंग की है. हमारे दर्शकों को बताइए इस जो ये प्रिसाइडिंग ऑफिसर्स की कॉन्फ्रेंस है उसका उद्देश्य क्या है, और आज क्या हुआ और कल क्या होने वाला है, किसने क्या कहा, किन मुद्दों पे चर्चा की गई है, और इसका जो निष्कर्ष जो निकल के आया है वो हमारे दर्शकों को आज कुछ बताइए आप. बिल्कुल, देखिए उत्सव जी, सबसे पहले तो ये जो 80वीं कॉन्फ्रेंस थी ऑल इंडिया प्रिसाइडिंग ऑफिसर्स की, हालांकि हर साल इस प्रकार की कॉन्फ्रेंस थी, लेकिन हालांकि अब गुजरात में केवड़िया में ये ऑर्गेनाइज करना एक खास इसको रूप से दिखाया जा रहा है, जो कि स्टैच्यू ऑफ यूनिटी के अगर परिसर में इसको ऑर्गेनाइज किया गया है. स्टैच्यू ऑफ यूनिटी अपने आप में अगर कहा जाए तो किस प्रकार से सारा देश एकत्र आया था उसकी मिसाल है. और जहां तक बात करें आज की कॉन्फ्रेंस की, अमूमन उसी के तर्ज पर ये और जो है देख पा रहे की एक कॉन्फ्रेंस आयोजित की गई. इसका उद्देश्य ये है कि सभी को एक साथ आना होगा. फिर चाहे 3 महत्वपूर्ण स्तंभ लोकशाही के, जैसे हम कह रहे थे कि जुडिशरी हो या फिर हम बात करें एग्जीक्यूटिव हो या फिर लेजिस्लेचर हो, इन तीनों को एक साथ आके एक मंच पर जो भी अपने सवाल है या फिर जो भी चैलेंजेस है उनको एक साथ टैकल करने की जरूरत है, और इसका ये उद्देश्य है. हालांकि इतने सालों से ये कॉन्फ्रेंस होती आ रही है, हर बार नए नए मुद्दे इसमें सामने आते आ रहे हैं और हर बार जो ये मुद्दे सुलझाने के लिए प्रयास किए जा रहे हैं. इससे असर ये हो रहा है कि जो लोकतांत्रिक डेमोक्रेसी है भारत की, वो कहीं ना कहीं स्ट्रेंथन होती जा रही है. इसका महत्वपूर्ण उदाहरण देना चाहूंगा 2019 का, इससे पहले मतलब पिछले साल जब इस प्रकार से यहाँ पर देहरादून में ये जो कॉन्फ्रेंस हुई थी, तब उसमें दल बदल कानून के बारे में जो है एक विषय आया था और उसके बारे में चर्चा की थी. उसके बाद हमने देखा किस प्रकार से दल बदल कानून के ऊपर सरकार ने काम भी किया है. जो पार्टी के नेता है दल बदलते हैं, चुनाव के बाद किस प्रकार से उस पर अंकुश लगाया जाए. तो ऐसी चीजें जो है इस जैसे कि कॉन्फ्रेंस में जो है सामने आती है, और उसमें जो है एक पुख्ता तौर पर सभी पार्टीज एक साथ आकर कम्युनिकेट करके डिस्कशन करके उसके बाद फिर उस पर कार्य करती है. तो इससे ये होता ये है कि आपकी जो एक डेमोक्रेसी है वो और स्ट्रेंथन होती है. जो लूप होल्स हम कहते हैं कि कहीं ना कहीं छूटे हुए जो छूटे तार हैं उसको कहीं ना कहीं कसने की जरूरत होती है, और इस माध्यम के जरिए ये सभी विचार इसमें किए जाते हैं. आज का अगर हम बात करें, आज राष्ट्रपति ने जो अपना संबोधन किया उसमें बात उन्होंने स्पष्ट कर दी है कि जिस प्रकार से आर्ग्यूमेंट होते हैं, जाहिर सी बात है कि अब जो पार्लियामेंट्रियंस है, जो लेजिस्लेचर्स है,
उनके ये ज्यादा रिस्पॉन्सिबिलिटी है कि आगे जाके वो इन आशा अपेक्षाओं को पूरा करने की कोशिश करें। ये सबसे महत्वपूर्ण चैलेंज होगा। दूसरी बात उन्होंने स्पष्ट की कि जिस प्रकार से आर्ग्यूमेंट होते हैं तो पार्लियामेंट्रियन वर्ड्स जो है, हालांकि जिस प्रकार से पूरी जनता देख रही है, अब अगर देखा जाए तो मीडिया के माध्यम से, बाकी सारे माध्यम से ये सब जनता जो है प्रोसीडिंग्स देख पाती है। तो ये भी उन्होंने कहा कि पार्लियामेंट्री वर्ड्स और जो पार्लियामेंट्री पैरामीटर्स है उसके अंडर ये चर्चा हो, जिसके अगर कहीं ना कहीं अच्छा संदेश लोगों तक भी जाए। तो ये आज कहीं ना कहीं मुद्दा रहा राष्ट्रपति के भाषण का, और इस पर जो है उन्होंने कहा कि इस पर काम करने की जरूरत है। हालांकि उसके बाद हमने देखा कि लोकसभा के स्पीकर है ओम बिरला, उनके वर्किंग सेशन थे, तकरीबन शाम तक हमने देखा कि आज उनके वर्किंग सेशन थे, उसमें कई सारे मुद्दों पर चर्चा की गई। हालांकि कल भी जो है ये वर्किंग सेशन चलते रहेंगे, और कल सबसे महत्वपूर्ण बात ये होगी, हालांकि 2 दिन की कॉन्फ्रेंस है लेकिन कल संविधान दिवस भी है, तो संविधान दिवस जो है कल मनाया जाएगा, और उसमें प्रधानमंत्री का जो भाषण होगा, वर्चुअल भाषण होगा, वो भी यहाँ पर होगा। प्रधानमंत्री भी जो है इसका जो कल समापन है उसको संबोधित करेंगे, जो आखिरी सेशन है इस पूरे 2 दिन के कॉन्फ्रेंस का, उसको संबोधित करेंगे। जैसे मैंने कहा कि कल चूंकि एक महत्वपूर्ण दिन है, संविधान अगर देखा जाए कॉन्स्टिट्यूशन डे है, तो ऐसे में ये कॉन्स्टिट्यूशन कितना महत्वपूर्ण है लोगों के प्रति अगर देखा जाए उनकी जिम्मेदारियां का है, और साथ ही साथ इस कॉन्स्टिट्यूशन ने लोगों को इसके लिए भी अगर देखा जाए तो ये काफी महत्वपूर्ण तो ये कल का दिवस होगा। तो बहुत ही महत्वपूर्ण आप जानकारी दे रहे हैं। संविधान दिवस की जो बात है उसी की हम चर्चा आज कर रहे हैं। આપણી સાથે વિપુલ ભાઈ જોડાયા છે। વિપુલ ભાઈ, આપનો સવાલ પૂછો। વિપુલ ભાઈ ગોધરાથી વિપુલ ભાઈ જોડાયા છે। વિપુલ ભાઈ, આપનો સવાલ પૂછો। જી સર, નમસ્તે। મારો સવાલ એ છે કે બંધારણ દિવસનો મારો એક એવો ક્વેશ્ચન છે કે સુપ્રીમ કોર્ટને આપણે એને ગાર્ડિયન કહેતા હોય છે, તો સર જ્યારે બી કંઈ બંધારણનો માનો કે કઈ જગ્યાએ હાનિ થતી હોય છે તો પછી સુપ્રીમ કોર્ટ એને સુઓ મોટો એક્શન લેતી હોય છે, પછી એક સામાન્ય માણસને જાણ કરવાની હોય છે, તો આમાં સુપ્રીમ કોર્ટનો જે પ્રોટેક્ટ કરવાની જે નીતિ છે એમાં સુપ્રીમ કોર્ટ કઈ રીતે કાર્ય કરે છે? એટલે સુઓ મોટો એક્શન લેવા મારે સપોઝ મારે સામાન્ય મારે જાણ કરવી પડશે, તો એ જરા મને સમજાવશો સર પ્લીઝ। જે સુપ્રીમ કોર્ટનું જે ઓરિજિનલ જ્યુરિડિક્શન છે એના અંગે આપનું હું ધારું છું કે પ્રશ્ન છે, અને શું સુપ્રીમ કોર્ટની ભૂમિકા બંધારણની રક્ષામાં? વિપુલભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એના સંદર્ભમાં એમણે એક શબ્દ વાપર્યો, સુઓ મોટું એક્શન। સુઓ મોટું મીન્સ ઓન ઇટ્સ ઓન, પોતાની જાતે જ, એટલે કે જ્યાં આગળ અદાલત કોઈ ફરિયાદ આવવાની રાહ ન જુએ, એ જાતે જ કેસને સાંભળે, એને જ ઊભો કરે। ભારતના રાજ્ય વ્યવસ્થાની અંદર છેલ્લા અમુક વર્ષોમાં આપણે જોઈશું, અમુક દાયકાઓમાં આપ જોશો તો સુઓ મોટો એક્શનનો ખ્યાલ સ્વીકારાઈ રહ્યો છે, પરંતુ હું કહીશ કે પાશ્ચાત્ય દેશોની અંદર, પાશ્ચાત્ય લોકશાહીઓની અંદર સુઓ મોટો એક્શનનો કોન્સેપ્ટ જેટલો એક મેચ્યોર વેમાં સ્વીકારાયેલો છે, એક પરિપક્વ ખ્યાલ તરીકે ત્યાં સ્વીકૃતિ પામી ચૂક્યો છે, હજુ ભારતની રાજ્ય વ્યવસ્થામાં એટલો બધો નથી સ્વીકારાયો। તો હજુ આપણે કહી શકીએ કે આપણી સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ્સ હોય કે બીજી કોઈ પણ અદાલતો હોય, એ બહુ મર્યાદિત સ્વરૂપમાં ખ્યાલનો ઉપયોગ કરી રહી છે। ભારતના બંધારણની અંદર જો કે એવા સ્પષ્ટ ખ્યાલો ક્યાંય લખાયેલા નથી કે આપણું ન્યાયતંત્ર સુઓ મોટું એક્શન લઈ શકશે, છતાં પણ ન્યાયિક સક્રિયતાના ભાગરૂપે એ આ ખ્યાલોનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક આપણી ફરિયાદોનું નિરાકરણ લાવવાની કોશિશ કરતી હોય છે। પરંતુ હું એટલું ચોક્કસથી કહીશ કે પાશ્ચાત્ય દેશોની સરખામણીએ આ ખ્યાલ હજુ ભારતમાં એટલા પરિપક્વ સ્વરૂપમાં નથી સ્વીકારાયો। જી, આપણી સાથે માધુરી પટેલ જોડાયા છે મહેસાણાથી। માધુરીબેન, આપનો સવાલ પૂછો। હા, હેલો સર, હું એ પૂછવા માંગુ છું તમને કે આ જે નવા બંધારણ વિશેષ દિવસ છે અને તમે જે ચર્ચા કરી રહ્યા છો બહુ સરસ છે। જી 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 બેન, આપનો ટીવીનો અવાજ ઓછો કરીને પૂછો સવાલ। આ એપિસોડ પછી યુટ્યુબ પર જોઈ શકશો આપ। પણ મારો એ પ્રશ્ન છે તમને, મારો એ પ્રશ્ન છે સાહેબ, હા એટલે સવાલ હું એ પૂછું છું, હા હું તમારે જોઈ જ રહીશું અત્યારે, તમારો કાર્યક્રમ જોઈ જ જી રહીશું। જી 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 બહુ આનંદની વાત છે। આપ ટીવીનો અવાજ ઓછો કરીને આપ સવાલ પૂછો। મધુરીબેન, આપનો સવાલ પૂછો। હલો, મારો એ પ્રશ્ન છે કે આપણે જે બંધારણમાં દિવ્યાંગનું જૂનું, હા હું એ જ પૂછવા માંગી રહી છું કે દિવ્યાંગોના માટે કોઈ નવું કલમ કે નવો કોઈ ધારો લાગુ કર્યો ખરો સર? દિવ્યાંગોના અધિકારોની જે વાત છે, તો દિવ્યાંગોના અધિકાર અંગે ભારતીય બંધારણીય વ્યવસ્થામાં શું જોગવાઈઓ, શું વાત? જી માધુરીબેન, દિવ્યાંગોની વાત કરીએ કે એ રીતે બીજા કોઈ પણ ફિઝિકલી હેન્ડીકેપ્ડ અથવા તો કહો કે ફિઝિકલી ચેલેન્જડ
વ્યક્તિઓ માટે વાત કરીએ તો સ્પેસિફિક એમના માટે કોઈ અલગ જોગવાઈઓ બંધારણમાં નથી હોતી. બંધારણની અંદર પરંતુ જ્યાં આગળ શબ્દો લખાયેલા હોય કે નબળા સમુદાયો, વીકર સેક્શન્સ ઓફ ધ સોસાયટી, કે જેની અંદર જાતિ આધારિત જે નબળા સમુદાયો હોય એમનો સમાવેશ થઈ જાય, ધર્મ આધારિત નબળા સમુદાયો હોય એમનો પણ સમાવેશ થઈ જાય, સ્ત્રીઓ એટલે કે લિંગના આધારિત જે નબળો સમુદાય છે એમનો સમાવેશ થઈ જાય, અને એ જ વ્યાખ્યાની અંદર ક્યાંક દિવ્યાંગો અથવા તો શારીરિક રીતે જે નબળા છે અથવા તો જે ફિઝિકલી ચેલેન્જડ છે એમનો પણ આ જ વર્ગની અંદર સમાવેશ થઈ જાય. તો સ્પેસિફિક એમના માટે કોઈ અલગથી જોગવાઈઓ આપણા બંધારણમાં નથી હોતી. વીકર સેક્શન્સની જ વ્યાખ્યામાં લઈને સરકાર એમના માટે અલગ અલગ પ્રકારના કાયદા ઘડી શકે, અલગ અલગ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો લાવી શકે. જી ચોક્કસ. આપણે જયેશભાઈ આપની પાસે આવવા માંગીશ. જયેશભાઈ આપણે પૂછવા માંગુ છું કે આજે એક બહુ અનોખો એક કાર્યક્રમ યોજાઈ ગયો કે જનરલી કે જે સ્પીકર્સ, જે પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે, વિધાનસભાઓ, આટલી બધી વિધાનસભા હોય એનું સંચાલન કરતા હોય, બહુ એવી ઓછી ઘટનાઓ બનતી હશે જ્યારે આટલા બધા સ્પીકર્સ આખા દેશભરના એક જગ્યાએ આવીને ચર્ચા વિચારણા કરતા હશે અને આટલા બંધારણીય હોદ્દા ધરાવતા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત હોય જે કાર્યક્રમની અંદર, લોકસભાના સ્પીકર પણ હોય, તો ત્યાં કેવો માહોલ હતો, કેવા પ્રકારનું વાતાવરણ હતું, તો એના વિશે જરાક જો વાત થાય. કારણ કે આ તમામ લોકો ભારતીય બંધારણના એક પ્રકારે જોવા જઈએ તો સંરક્ષકો છે, સંવર્ધકો છે, જે બંધારણીય જે પરંપરાઓ છે એનું વહન કરનારા લોકો છે. તો આ અનોખો જે સમારંભ હતો એ સમારંભની તો કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ જોવા મળી? ચોક્કસ સાહેબ, હું આપને જણાવવા માંગીશ કે આજે જે ખરેખર આપે જે જણાવ્યું તે પ્રમાણે બંધારણના લોકો વાહકો હતા ત્યારે વાતાવરણ ખૂબ જ શિસ્તમય તો હતું, પણ દરેક જે અહીંયા આવેલા હતા તે લોકોના મોઢા પર પણ એક અનોખી ખુશી હતી કે જ્યારે આ 80મી આ પ્રિસાઇડિંગ ઓફિસર્સની જે આ મિટિંગ થઈ રહી છે તે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ નજીક થઈ રહી છે અને કુદરતી વાતાવરણમાં જ્યારે થઈ રહી છે ત્યારે અહીં જે ચર્ચાઓ થશે, ચર્ચાઓ ખૂબ જ તંદુરસ્ત થશે અને આ ચર્ચાઓને કારણે અગાઉ જે હવે આપણે ભારતીય બંધારણમાં જે સુધારા વધારા હશે કે બંધારણને જે આગળ લઈ જવા માટેના જે પ્રયત્નો હશે તે પ્રયત્નો કેવી રીતે કરવા અને શું થશે તેના સંપૂર્ણ ચર્ચાઓની પણ અહીંયા આગળ દિવસ દરમિયાન કરવામાં આવી. અને સમગ્ર ભારતભરમાંથી જ્યારે અહીંયા આગળ પ્રિસાઇડિંગ ઓફિસરો આવ્યા હતા ત્યારે તે લોકોને એક નવી ઉર્જા જાણે કે આ જગ્યા પરથી મળતી હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો. અને આવતીકાલે જ્યારે આ તમામ જે પ્રિસાઇડિંગ ઓફિસરો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એની આજુબાજુના જે પ્રકલ્પો છે એ પ્રકલ્પોને જોવા માટે પણ એટલી જ ઉત્કંઠા ધરાવતા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલું જે આ સ્વપ્ન છે એ સ્વપ્નની જગ્યા પર જ્યારે આજે આ પ્રિસાઇડિંગ ઓફિસરની 80મી જે આ કોન્ફરન્સ થઈ રહી છે તેઓને ખૂબ જ આનંદિત પણ બનાવી રહી હતી. જી બહુ સરસ માહિતી જયેશભાઈ આપે આપી. આપણી સાથે એકતા પંડ્યા જોડાયા છે સુરતથી. એકતા, આપનો સવાલ પૂછો. એકતા, આપનો સવાલ પૂછો. હેલો, નમસ્તે સાહેબ શ્રી. જી પૂછો. સાહેબ, મારે એ પૂછવાનું છે કે બંધારણની અંદર આપણને ઘણા બધા અધિકારો મળેલા છે અને એ અધિકારોનો આપણે સારી રીતે ઉપયોગ પણ કરીએ છીએ, પણ અત્યારે વર્તમાન પરિસ્થિતિ સાથે આપણે એને કનેક્ટ કરીએ તો એવું લાગે છે કે અધિકારો છે ને એ અધિકારો ત્યારે એ પરિસ્થિતિને પ્રમાણે બરાબર હતા, પણ અત્યારે અધિકારોની સાથે ફરજો છે જે હોવી જોઈએ એ ફરજો પ્રત્યે કોઈનું ધ્યાન જ નથી જતું. બધા જ વર્ગોને અધિકાર લેવા છે પરંતુ ફરજ પ્રત્યે લોકો બેદરકાર થઈ ગયા છે. દરેક વર્ગને અધિકાર જોઈએ છે, અધિકારો માટે એ કોઈ પણ રસ્તો અપનાવે છે ને બંધારણને આગળ ધરીને એમ કહે છે કે અમારો અધિકાર. એટલે આપે બહુ અગત્યની જે આજે જે શરૂઆતમાં જે ચર્ચા થઈ એમાં આપણે વાત અધિકાર અને ફરજ અંગે જે વાત કરી હતી, તો બહુ જે લોકતંત્રનો એક જે પાયાનો પ્રશ્ન કે એવો પ્રશ્ન છે કે નાગરિકોના અધિકારોની તો વાત છે, નાગરિકોની ફરજો અંગે બંધારણ શું કહે છે અને શું ફરજ હોઈ શકે જેના કારણે વધુ ને વધુ લોકતંત્ર મજબૂત થઈ શકે? ઉત્સવભાઈ, જો ફિલોસોફિકલી વિચારીએ તો હક તમે ત્યારે જ માગી શકો કે જ્યારે તમે તમારી ફરજ અદા કરવા માટે તૈયાર છો. કદાચ બંધારણના ઘડવૈયાઓએ માન્યું હતું કે આપણી અંદર એટલી પરિપક્વતા તો હશે જ કે આપણે અન્યોની પ્રત્યેની આપણી શું ફરજ છે એ પ્રત્યે સભાન છીએ. એ વિચારીને જે એમણે આપણા બંધારણની અંદર આપણને મૂળભૂત અધિકારો આપ્યા હતા, ફરજો નહોતી આપી. મૂળ બંધારણમાં ક્યાંય મૂળભૂત ફરજો નહોતી. પરંતુ સમય જતાં જ્યારે લાગ્યું કે નાગરિક ગણ તરીકે કદાચ આપણે આપણી ફરજો પ્રત્યે સ્વયં સભાન નથી થયા, ત્યારે 1976ના વર્ષમાં 42મો બંધારણીય સુધારો કરીને આપણા બંધારણમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી. પરંતુ આની અંદર એક કાનૂની રીતે કદાચ કહો કે ક્ષતિ રહી ગઈ
એ આ હતી કે એ ફરજોને જો એનું ઉલ્લંઘન થાય તો અદાલતમાં ન પડકારી શકાય એ પ્રકારનું પ્રાવધાન રાખવામાં આવ્યું, જેને કાનૂની ભાષામાં કહેવાય નોન જસ્ટિસાયેબલ, બિનદાવા પાત્ર. જેનું પરિણામ એ આવ્યું કે બંધારણમાં આજે 11 મૂળભૂત ફરજો લખાયેલી તો છે, પરંતુ એનું પાલન ન કરવા બદલ મને કે તમને કોઈ સજા ના કરી શકાય, કોઈ દંડ ના કરી શકાય. એટલે જ એ પ્રત્યેની સભાનતા આપણી ઓછી હોય છે, એ પ્રત્યેની જાગૃતતા આપણી ઓછી હોય છે. આગળ જતા એટલે જ એક સમિતિનું ગઠન થયું હતું, જસ્ટિસ વર્મા કમિટી. એ સમિતિએ ભલામણ કરી હતી કે જો આપણે અધિકારો આપીએ છીએ બંધારણ દ્વારા આપણા નાગરિકોને, તો એમની ફરજો પ્રત્યે પણ આપણે એમને એટલા સભાન બનાવીએ. એમની ભલામણને ધ્યાનમાં રાખીને જ આપણા પાઠ્યપુસ્તકોની અંદર, આપણો જે શાળાનો અભ્યાસક્રમ હોય છે એના પાઠ્યપુસ્તકોની અંદર મૂળભૂત ફરજોને દાખલ કરવામાં આવી. આજે આપ જોશો તો આપણે જે શાળાના પુસ્તકો છે એની બિલકુલ શરૂઆતમાં પ્રતિજ્ઞાપત્રની બિલકુલ તરત પછી આપણને મૂળભૂત ફરજો જોવા મળે છે. તો આ રીતે સરકાર અને નાગરિક સમાજ પ્રયત્ન કરી રહ્યો છે આપણા વ્યક્તિઓને વધુને વધુ આ ફરજો પ્રત્યે સભાન બનાવવાનો, પરંતુ છેવટે એ તો આપણી નૈતિકતા ઉપર નભે છે કે આપણે હક માંગતા પહેલા ફરજો પ્રત્યે કેટલા સભાન રહ્યા, એટલે સભાન છીએ. બહુ અગત્યની વાત કરી અને દર્શક મિત્ર બહુ આનંદની વાત છે. સામાન્ય રીતે પુરુષ કોલરનું પ્રમાણ વધારે હોય છે આપણા શોની અંદર, પણ મહિલાઓ પણ પ્રશ્ન પૂછી રહી છે. અને મહિલાઓની વાત જો નીકાળીએ તો મને હંસા મહેતા યાદ આવે છે. હંસા મહેતા કે જેનું બહુ જ યોગદાન હતું લોકસભામાં, કે જેમણે જે બંધારણ સભામાં શરૂઆતમાં બહુ ઓછી મહિલાઓ હતી, એમાંની એક મહિલા હંસા મહેતા, જેમણે પોતાનો અવાજ ઉઠાવ્યો અને જે મહિલાઓલક્ષી કાયદાઓ છે તો મહિલાલક્ષી કલમો છે એની અંદર પણ એમણે પોતે ઘણું યોગદાન એને ગણવામાં આપ્યું. તો હંસા મહેતાની યાદ કરતા જ જે યુનિવર્સલ સફરેજ અથવા તો જે સાર્વભૌમિક જે મતાધિકાર આપ્યો, એ પણ મને લાગે છે કે વિકલ્પભાઈ બહુ મોટી ઘટના હતી કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ઘણો ખરી પ્રજા નિરક્ષર હતી, ગરીબીમાં હતી, અને આટલા મોટા દેશમાં જ્યારે સાર્વભૌમિક મતાધિકાર પુખ્ત વયના લોકોને, જે મારા ખ્યાલથી 21 વર્ષની વયે આપવામાં આવ્યો, તો કેટલો સાહસિક નિર્ણય તમે, અને કેટલો સાહસિક અને કેટલો પરિપક્વ નિર્ણય આપ કેવી રીતના આને જોવો? આને થોડુંક આપણે વિશ્વના ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોવું રહ્યું. આજે વિશ્વની કદાચ સૌથી મોટી લોકશાહી એટલે ભારત, પરંતુ ઓળખાવવામાં આવે છે વિશ્વની સૌથી શ્રેષ્ઠ લોકશાહી તરીકે અમેરિકાને. અમેરિકાનો થોડોક ઇતિહાસ વાંચશો તો આપને સમજાશે કે એમણે અંગ્રેજો પાસેથી આઝાદ થયા બાદ 1787ના વર્ષમાં પોતાનું બંધારણ ઘડ્યું. વિશ્વનું સૌથી શરૂઆતનું લેખિત બંધારણો પૈકીનું એક. આટલી મેચ્યોર ડેમોક્રેસી ગણાય છતાં પણ એની અંદર એમણે અશ્વેત લોકોને કોઈ પણ પ્રકારના અધિકાર નહોતા આપ્યા, નહોતા એમણે મહિલાઓને કોઈ અધિકાર આપ્યા. સમય જતાં ત્યાંના અશ્વેત લોકોએ પોતાના અધિકારો માટે લડત ચલાવી અને એમના નસીબ એવા કે એમને એક મહાન રાષ્ટ્રપતિ મળ્યા 1860ના દાયકામાં, અબ્રાહમ લિંકન, જેમના પ્રયત્નોથી ત્યાં દાસ પ્રથા સમાપ્ત થઈ અને ત્યાં આગળ અશ્વેત લોકોને એમણે મૂળ દાયરામાં સમાવવા માટે મતાધિકાર આપ્યો. હવે એ વખતની ડિબેટ્સ આપ અમેરિકાની વાંચશો, એની કોંગ્રેસ એટલે કે એની પાર્લામેન્ટની ડિબેટ, ત્યાંના સંસદ સભ્યો એક તબક્કે અશ્વેત લોકોને મતાધિકાર આપવા તૈયાર હતા, મહિલાઓને નહીં. એટલે કે સ્ત્રીઓનો દરજ્જો તેઓ અશ્વેત લોકો કરતાંય નીચો સમજતા. અશ્વેત લોકોને અધિકાર મળ્યા બાદ મહિલાઓએ પોતાની લડત શરૂ કરી અને આખરે 1920ના વર્ષમાં એ સફળ થયા. અમેરિકાના બંધારણમાં 19મો સુધારો થયો અને એમને મતાધિકાર પ્રાપ્ત થયો. આજે 2020ના વર્ષમાં એ બાબતને 100 વર્ષ વીત્યા અને અમેરિકામાં આ માટેની ઉજવણી પણ થઈ, મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયાની ઉજવણી પણ થઈ. પણ ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો શોરબકોર જ એટલો મોટો હતો, એનો ઘોંઘાટ જ એટલો મોટો હતો કે ઉજવણી આપણા ધ્યાન પર આવી નથી. આ બાબત ભારતમાં કરવાની જરૂર નથી પડી. જ્યારથી આપણું બંધારણ બન્યું, સ્વીકારાયું, લાગુ પડ્યું, ત્યારથી જ આપણે બધાને, પુરુષો હોય કે સ્ત્રીઓ, તમામને એક સરખા અધિકારો આપ્યા, મતાધિકાર સહિત. આનાથી આહલાદક, આનાથી મહાન બીજું શું હોઈ શકે? તો જોવા જઈએ તો એક પરિપક્વ લોકશાહીમાં કે જે સાહસિકતા જોઈએ, સાહસિકતા આપણા બંધારણ નિર્માતાઓમાં હતી, તે સમયના નેતાઓમાં હતી. અને તો વિકલ્પભાઈ બહુ જ સરસ ચર્ચા થઈ રહી હતી અને ના રોકીએ એવું મન થઈ રહ્યું છે, પણ સમયનો અભાવ છે આપણી પાસે અને ઘણા બધા વિષયો પર આપણે ચર્ચા કરી. અને સાંપ્રન જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ ચાલી રહી છે ત્યાંથી પણ આપણા દૂરદર્શનના બંને રિપોર્ટર્સે બહુ ખૂબ સારી માહિતી આપી. તો સૌથી પહેલાં તો ડૉક્ટર વિકલ્પ કોટવાલ, આપનો આ શોમાં આવવા બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારી સાથે જોડાવા બદલ અમારા નર્મદાના સંવાદદાતા જયેશભાઈ દોશી અને શિશિર શેલાર, આ બંનેનો હું ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું.
તો દર્શક મિત્રો, આ હતો આપણા મુદ્દા આપણી વાતનો બંધારણ દિવસ પરનો ખાસ એપિસોડ. ફરી મળીશું આવતા શનિવારે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આવજો. નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું. ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેવડિયા ખાતે 80માં અખિલ ભારતીય પીઠાસીન